એક મેના હતી જંગલમાં, અને જંગલમાં એક ઝાડ ઉપર એની નાનકડી અમથી બખોલમાં એનો માળો હતો ને એમાં એના નાના નાના બચ્ચા હતા. તાજા જન્મેલા બચ્ચા લઈને મેના ત્યાં રહેતી હતી. હવે એ જ ઝાડ ઉપર બીજી ઊંચી ડાળીઓ હતી ને એમાં કાગડા રહેતા હતા. ઊંચી ડાળીઓ પર કાગડા બેસતા હતા. કાગડા ભાઈનો સ્વભાવ કા કા કરવું, હા, એકબીજાને ચાંચ મારવી, એઠું જૂઠું ખાવું, કાગડાનો આ સ્વભાવ. હા, એક દિવસ એવું બન્યું કે તોફાન આવ્યું જંગલમાં, ભયંકર તોફાન, વાવાઝોડું, વરસાદ. અને એવા વખતે કાગડાભાઈ મોટા ને મેના રાણી નાના. અને મેના છે ને ઉડતી ઉડતી ગભરાતી ગભરાતી જ્યાં ચણવા ગઈ હતી ને ત્યાંથી દોડતી દોડતી ઉડતી ઉડતી પાછી આવી. મારા નાના નાના બાળકો છે ને, હા, માળામાં એકલા છે, આ વરસાદને કારણે ભીંજાઈ જશે, મરી જશે. અને આ બાજુ જ્યાં ઝાડ પર આવીને બેસીને અને ઝાડ પર બેસવા ગઈ ને ત્યાં કાગડાઓએ એને ચાંચ મારવા માંડ્યા. કા 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 કરીને આગળ પાછળથી મેનાને ચાંચ મારવા લાગ્યા. મેનાએ પ્રાર્થના કરી, કાગડા ભાઈ, અહીંયા છે ને નાની પોલ છે ને, નાની બખોલ, એમાં મારા નાના નાના બાળકો છે, મારો માળો છે, મારું ઘર છે ભાઈ, મને મારા આ ઝાડ ઉપર રહેવા દો ભાઈ. આ બહુ તોફાન આવ્યું છે, વરસાદ છે, હું ક્યાં જઉં, મારા બાળકો એકલા છે, મને રહેવા દો, કાલે સવારે ઉડી જઈશ. કાગડાઓએ કાકા કરીને કીધું, ના ના